મારું નામ દેવજીભાઈ રઘનાથભાઈ, ગામ ગણતા, તાલુકો થરાદ, લાખણી, જિલ્લો બનાસકાંઠા. અમે ગણતા કેળાના ખેડૂતો આવ્યા છીએ. અમારે પાણી આવતું નથી. અમારા વિસ્તારમાંથી સીપુ યોજનાવાળી પાઇપલાઇન નીકળેલી છે, ત્યાં પણ પાણી આપતા નથી. અને અહીંથી રામપુરાથી એટલે અમારે 5-6 ગામો છે, ત્યાં તો બિલકુલ પાણી મળ્યું નથી. એટલે સરકારશ્રીને વિનંતી છે કે ફૂલ પાણી આપો, 5 પંપનું પાણી ચાલુ કરો તો અમારા વિસ્તારને પાણી મળે. અને અમારો હાલ ઊભો પાક સુકાય છે. બે પાણી માટે કરીને બાજરી સુકાઈ રહી છે. જો પાણી આપો તો તરત આપો તો પાછું પાણી બાજરી બચી જાય એમ છે. અને પશુપાલનને ઘાસચારો બીજો મળી રહે એમ છે. નકે અમારે બધા પશુપાલનને વેચી અને પાછી ઇજ્જત કરવાનો વારો આવશે. આ 16 તારીખે ચૂંટણી પૂરી થઈ. ભાજપના વાયદાઓ આપ્યા હતા કે તમને પાણી આપશો 30 તારીખ સુધી, અને 30 તારીખ સુધી જરૂર હતી ખેડૂતને. તમે ખેડૂત સાથે કેમ આવી ગદ્દારી કરો છો? ખેડૂત સાથે કેમ આવી રાજ રમત રમો છો? તમારે રાજ રમત રમવી તો ઘણા બધા પાસાઓ છે, પણ ખેડૂત સાથે કેમ? બે પાણી સારું કરીને જો પાક વળી જશે તો પછી પાછું નહીં થાય કશું. એટલે ખેડૂતના મોઢામાં આવેલો કોળીઓ અત્યારે છીનવાઈ રહ્યો છે. મહેરબાની કરો, ખેડૂત સામો જુઓ. ગરમી છે, 45-46 ડિગ્રી તાપમાન વધી રહ્યું છે, અને એક બાજુ પાણી નથી તો ખેડૂતો શું કરશે? 1000 ફૂટના બોર પાણી કાઢતા નથી, અને કોલમું પાસીને ખેડૂત પણ હવે કંટાળી ગયો છે. એટલે મહેરબાની કરીને તાત્કાલિક જેમ બને ચોગા પમ્પિંગ અને સીપુ યોજનાવાળી પાઇપલાઇન છે આશુદર સાઈડ, ત્યાંથી પણ પાણી ચાલુ કરી અને ખેડૂતને એકદમ સુજલામ સુફલામ પાણી વાળે તો એમનો ઊભો પાક બચી શકે એમ છે. તો પરિસ્થિતિ બહુ વિકટ આવશે. ખેડૂતને ખાવા બાજરી જ નહીં રહે ઘરમાં. એક બાજુ ઈયળનો ઉપદ્રવ છે, અને બીજી બાજુ પાણી નથી, એટલે બાજરી ઊભી સુકાય છે. થોડા માટો પાક બચ્યો તો એ હવે બિલકુલ સુકાવાને આરે છે. એટલે જલ્દી જો પાણી મળે તો ખેડૂતનો પાક સુકાય એમ છે, નહીં તો પછી ખેડૂતને પાસે ઉપર આપ અને નીચે ધરતી બીજું કોઈ નથી.